તો દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। દ્વારકાના ગોમતી ઘાટ પર 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। ઘાટ પાસે પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। વરસાદી વાતાવરણ વચ્ચે ગોમતી ઘાટે લોકો ઉમટ્યા છે। સહી સલામત લોકો રહે તેના માટે અત્યારે ગોમતી ઘાટના કિનારે ન જવા માટેની અપીલ પણ અત્યારે અમે કરી રહ્યા છીએ। ઘાટ પાસે પોલીસના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે। દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। માછીમારોને માછીમારી ન કરવા માટેની પણ સલાહ સૂચન 2 દિવસ પહેલેથી જ આપી દેવામાં આવી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર આજ વહેલી સવારથી જ છે તે વાતાવરણમાં છે તે ક્યાંક પલટો જોવા મળી રહ્યો છે। જે રીતના હવામાન વિભાગની આગાહીને પગલે છે કે જ્યાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું ત્યારબાદ આજે કે જે સમુદ્રની અંદર પર છે તે ક્યાંક છે તે કરંટ જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે કે જે ગોમતી ઘાટ વિસ્તાર છે કે જ્યાં મોજા છે તે 15 થી 20 ફૂટ જેટલા છે તે ઉછળી રહ્યા છે। સાથે જ દરિયામાં માછીમારોને ન જવા માટે પણ છે તે તંત્ર દ્વારા છે તે અપીલ કરવામાં આવી છે। આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે લોકો છે કે કઈ રીતના જે આ મોસમ છે કે તેમનો છે તે મિજાજ માણતા છે તે જોવા મળી રહ્યા છે। સાથે જ જ્યારે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી જે 27 જૂન સુધી છે તે કરવામાં આવી છે, તેને લઈને પણ છે તે સરકારી તંત્ર છે તે પણ છે ક્યાંક એલર્ટ થયું છે। સાથે જ ગોમતી ઘાટ વિસ્તાર છે કે જ્યાં લોકો અને જે નાહવા માટે આવતા હોય છે તેને પણ છે તે દૂર ખસેડવાની છે તે કામગીરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે। એસઆરડીના જવાનોને પણ છે તે તૈનાત કરવામાં આવ્યા છે। સાથે જ લોકોને છે તે નાહવા માટે પણ છે તે દૂર રહેવા અને દરિયાની વધુ નજીક ન જવા માટે પણ છે તે તંત્ર દ્વારા છે તે અપીલ કરવામાં આવી છે। જયદીપ લાખાણી, જી 24 કલાક, દ્વારકા। અનરાધાર વરસાદમાં સુરત પાણી થઈ ગયું છે। સૂર્યપુર ગરનાળા પાસે વરસાદી પાણી ભરાઈ ગયા છે। ગરનાળામાં પાણી ભરાતા બેંકના કર્મચારીઓ ફસાઈ ગયા। પોલીસે ગળાડૂબ પાણીમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। જીવના જોખમે બેંક કર્મચારીઓને બચાવી લેવામાં આવ્યા છે। તો સુરતમાં સૂર્યપુર ગરનાળા પાસેની આ ઘટના છે। તો ગઈકાલના આ દ્રશ્ય છે કે જ્યાં જીવના જોખમે બેંકના કર્મચારીઓને બચાવવામાં આવ્યા। રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ગઈકાલે પણ સુરતમાં અનરાધાર વરસાદ પડ્યો હતો અને એક જગ્યાએ કે જ્યાં બેંકના કર્મચારીઓ ફસાઈ ગયા હતા। ગરનાળામાં પાણી ભરાતા બેંકના કર્મચારીઓ ફસાઈ ગયા હતા અને રેસ્ક્યુ ટીમને અત્યારે જાણ થઈ અને રેસ્ક્યુ ટીમ દ્વારા ગઈકાલે તેમનો આબાદ બચાવ કરવામાં આવ્યો। જીવના જોખમે બેંક કર્મચારીઓનો બચાવ થયો છે।